રચના દોરવી હોય તો એના માટેની અમુક સ્ટેપ આપણે શીખીએ. પહેલું સ્ટેપ શું હતું કે અણુ કે આયન આપેલો છે, એમાં રહેલા જે દરેક પરમાણુઓ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન મેળવી એનો સરવાળો કરી નાખો. એટલે અણુ કે આયનના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન તમને મળી જશે અને આટલા જ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાનો છે અને આપણે એની લુઈસ રચના લખવાની છે. એનાથી વધવા જોઈએ નહીં, ઘટવા જોઈએ નહીં. ચલો ક્લિયર. પછી ધન ને ઋણ હોય તો એવા કિસ્સામાં આપણે જોઈ ગયા કે એ અણુ પર જેટલા એકમ વીજભાર આપેલો છે એ જો પ્લસ હોય તો અણુએ એટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય તો એટલા ઇલેક્ટ્રોન શું કરવાના? કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી બાદ કરવાના. ઋણાયન હોય તો એ અણુએ એટલા ઇલેક્ટ્રોન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો એટલા ઇલેક્ટ્રોન કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય એમાં ઉમેરવાના, એટલે સરવાળો કરવાનો. અને એટલા ઇલેક્ટ્રોન જે હવે મળ્યા આપણને એનો ઉપયોગ કરી અને લુઈસ રચના લખવાની. ચલો ક્લિયર. સૌથી ત્યાર પછીનો ત્રીજો નિયમ એટલે કે ત્રીજી રીત કે અણુ કે આયનની રચનામાં જેટલા પરમાણુ જોડાય છે અથવા સંયોજાય છે એ દરેકની તમે રાસાયણિક સંજ્ઞા અને એ દરેક પરમાણુ વચ્ચેનું માળખાકીય બંધારણ અથવા એની કહેવાય માળખાકીય રચના બરાબર જાણતા હોવા જોઈએ તો જ આવડે. દાખલા તરીકે મિથેન છે એનું તમને લુઈસ રચના કહીએ તો મિથેનમાં સંયોજાતા પરમાણુ કોણ છે? બે, કાર્બન અને હાઇડ્રોજન. તો એ બેની સંજ્ઞા તમને આવડે છે. કાર્બનની C વડે દર્શાવી છે, હાઇડ્રોજનની H વડે દર્શાવી છે. પછી તમને એની માળખાકીય રચના ખબર છે કે કાર્બન પરમાણુ મધ્યસ્થી છે, એની આજુબાજુ 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, એની માળખાકીય રચના થઈ ગઈ. કાર્બનની આસપાસ 4 હાઇડ્રોજન ગોઠવો, તેની માળખાકીય રચના થઈ. બરાબર. ત્યાર પછીના નિયમમાં આપણે એવું કીધું હતું કે માળખાકીય રચના થઈ જાય પછી દરેક બે પરમાણુ વચ્ચે પેલા એક બંધ મૂકી દેવાનો. શું કરી દેવાનો? એક બંધ મૂકી દેવાનો. હા, એક બંધ મૂકી દો પછી દરેક પરમાણુના અષ્ટક ચકાસી લેવાના. જો દરેક પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન થઈ જાય તો બહુબંધનો સહારો લેવાનો નથી. એટલે કે બે પરમાણુ વચ્ચે દ્વિબંધ નહીં મૂકવાનો, ત્રિબંધ નહીં મૂકવાનો, કશું જ કરવાનું નહીં. જેમ કે મિથેન લ્યો તો એની માળખાકીય રચના શું છે? કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન પરમાણુ થઈ ગયા, મધ્યસ્થી પરમાણુ કાર્બન જ છે. એ નક્કી કરવા આપણે એક રીત એમાં આપી છે. એક રીત મેં શીખડાવી છે કે અણુમાં જે પરમાણુની સંખ્યા ઓછી હોય બરાબર ઈ મોટા ભાગે મધ્યસ્થી પરમાણુ હોય. CH4 એમાં કાર્બન પરમાણુ કેટલા છે? 1. તો એ મધ્યસ્થી પરમાણુ છે. અને અત્યારે આની અંદર આપણે જે રીત આપી એમાં શું કીધું હતું કે અણુ અથવા આયનમાં સંયોજાતા પરમાણુઓ પૈકી જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય એટલે કે એ પરમાણુ સૌથી ઓછો વિદ્યુત ઋણ હોય એ કેન્દ્ર સ્થાને હોય છે એટલે એને કેન્દ્રસ્થ પરમાણુ કહેવાય. એટલે એ મધ્યસ્થી પરમાણુ. કેન્દ્રસ્થ પરમાણુ એ શું કહેવાય? મધ્યસ્થી પરમાણુ કહેવાય. આ રીતનો ઉપયોગ થઈ શકે પણ આ રીત હંમેશા સાચી આવી નથી. બોલી કઈ છે એટલું મોટા ભાગે નક્કી કરવા માટે છે. અમુકમાં નહીં ખબર HNO લ્યો જોઈએ નાઇટ્રિક એસિડ. ચાલો એમાં હાઇડ્રોજન પરમાણુ એક, નાઇટ્રોજન એક. શું બે મધ્યસ્થી પરમાણુ હોય? ન હોય. એમાં તમારે ફરજિયાત એનું બંધારણ છે જાણતા હોય તો જ ખબર પડે. અમુક વસ્તુ સીધી સ્વીકારવા જેવી છે બરાબર. એમાં પછી તમે એમ કહેતા નહીં કે હું સાયન્સનો વિદ્યાર્થી છું, સાબિતી આપો છો હોય ને. ચલો આ વસ્તુ ક્લિયર. પણ મોટા ભાગે આ પ્રમાણે ચાલશું. તમારે એ વિદ્યુત ઋણતાવાળો નિયમ યાદ નહીં રાખવો તો ચાલશે. અણુમાં મોટા ભાગે જે પરમાણુની સંખ્યા ઓછી હોય એ મધ્યસ્થી પરમાણુ હોય. એ સરળ પડશે. એ બધાને નિયમ લાગુ પડશે. વિદ્યુત ઋણતા ઓછી હોય તો ભલે, વધારે હોય તો ભલે, એમાં લાગશે. જો આમાંય લાગે છે. પછી કાર્બોનેટ આયન લ્યો CO3-2. એમાં ઓછા પરમાણુની સંખ્યા કોની? કાર્બનની. મધ્યસ્થી પરમાણુ કોણ છે? કાર્બન. એમોનિયા લ્યો NH3. ઓછા પરમાણુ કોના છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન શું કહેવાય? મધ્યસ્થી પરમાણુ. સમજ પડી? પછી NF3 લ્યો નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ. તો એમાં ઓછા પરમાણુ કોના? નાઇટ્રોજન. મધ્યસ્થી પરમાણુ. જો બાકી વિદ્યુત ઋણતા તમે એમોનિયામાં ચકાસો તો ઓછી કોની? હાઇડ્રોજનની. તો મધ્યસ્થી પરમાણુ કોણ હોવો જોઈએ? હાઇડ્રોજન. છે? નથી. એટલે આ જે નિયમ આપ્યો ને આપણે વિદ્યુત ઋણતા એને ગોળી મારજો ગાડી. તમારે આ નિયમ જોવાનો. જે પરમાણુની સંખ્યા ઓછી મધ્યસ્થી. પછી આટલું થઈ જાય એટલે હવે માળખાકીય રચના પ્રમાણે દરેક પરમાણુને એકબીજા સાથે જોડવા માટે ઓછામાં ઓછો એક બંધ તો હોવો જોઈએ ને. એટલે કે દરેક બંધ
બે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે એટલે એક બંધ તો કરવો જ પડે તો જ આ બધા જોડાયેલા રહીએ પીએસ નહીં તો મજા આવી રાખે તો બધે આમ કરવાથી દરેક પરમાણુના અષ્ટક ચકાસી લેવાના પછી જ એક કરતા વધુ બંધ મૂકવા ડાયરેક્ટ મૂકવાના નથી તો કાર્બનની આસપાસ કેટલા બંધ 4 કેટલા ઇલેક્ટ્રોન થયા અષ્ટક બની ગયું મજા આવી દરેક હાઇડ્રોજન પરમાણુની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થયા 2 કેના જેવો થઈ ગયો હિલિયમ નિષ્ક્રિય વાયુ થઈ ગયો અપવાદ છે 2 ઇલેક્ટ્રોનની સાથે અષ્ટક એનું પૂર્ણ ગણવું રેડી તો આમાં કાઈ કરવાનું જો ન થાય તો તમારે બે પરમાણુ વચ્ચે એક બંધ હોય પછી બે બંધ કરી નાખો બે લીટી કરી નાખો વળી અષ્ટક ચકાસી લેવાના દરેક પરમાણુ થઈ જાય તો હવે આગળ વધવાનું બે બંધ મૂક્યા પછી ન થાય તો ત્રીજા બંધનો સહારો લેવાનો બરાબર તોય ન થાય તો હવે જે પરમાણુ પર જેટલા ઇલેક્ટ્રોન ઘટે છે એટલા અબંધકારક મૂકી દેવાનો એટલે પરમાણુ પર ટપકા મૂકવાનો સમજાય છે જે પરમાણુના અષ્ટક પૂર્ણ થવામાં હવે જેટલા ઇલેક્ટ્રોન ઘટે છે ત્રણ બંધ મૂકી દીધા પછી જોવાનું છે એટલા ઈ પરમાણુ પર ટપકા મૂકી દેવાના એને અબંધકારક ઇલેક્ટ્રોન કહે ચલો ક્લિયર આવી રીતે આપણે સ્ટેપ વાઇઝ આગળ ચાલો હવે જો એમાં ટેબલ આપ્યું છે એમાં કેટલા અણુ આપ્યા છે મને કહો એને આપણે લુઈસ બંધારણો દોરવાના છે તો અહીંયા આપણે લખીએ છીએ અણુ અથવા આયન શું લખીએ છીએ અણુ અથવા આયન એનું સાદું બંધારણ એવું સાદું આયા એનું લુઈસ બંધારણ પહેલા આપણે સાદા લઈએ હાઇડ્રોજન H2 ચાલો આમાં બે પરમાણુ એકબીજા સાથે કેવી રીતના જોડાયેલા છે એક બંધથી આવી ગયું સાદું બંધારણ આવડી જાય તરત એનું લુઈસ બંધારણ આવડી જાય લુઈસ બંધારણમાં શું હોય છે ક્યાંય બંધ દર્શાવવામાં આવતા નથી પણ જેટલી બંધની સંખ્યા છે એને અનુરૂપ ટપકા મૂકી દેવા એક બંધ હોય તો કેટલા ટપકા મૂકવાના બે બંધ હોય તો 4 ખાસ કાળજી રાખવાની કે જે બે પરમાણુ વચ્ચે છે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન મૂકવાના આ તો એક સાદું અણુ છે બે પરમાણુ વચ્ચે જ એક વચ્ચે નાનો અણુ સિમ્પલ અણુ આમાં કઈ પ્રશ્ન ન રહે ઘણા બધા HNO3 એમાં તમારે જોવું પડે એક બંધના ઇલેક્ટ્રોન છે બે પરમાણુ વચ્ચેનો એક બંધ છે અહીંયા જ બે મૂકવા બીજા કોઈ પરમાણુની વચ્ચે મૂકી દઈશું તો ખોટું પડશે સાહેબ છેલ્લે તમે કીધું કુલ ઇલેક્ટ્રોનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દેવું આમાં થઈ જાય માળખાકીય રચનાની વિરુદ્ધ થયું કહેવાય કામ કેવું થયું કહેવાય માળખાકીય રચનાની વિરુદ્ધ તો સાચું પડે પછી કોઈ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન હોય તો એ લુઈસ રચનામાં ફરજિયાત દર્શાવી છે તો જ અષ્ટક પૂર્ણ થશે એની ચકાસણી છેલ્લે તમે કરી શકશો પણ આમાં તો ન હોય ને હાઇડ્રોજન પરમાણુ પાસે લખવાની જરૂર ચલો માત્ર એક બંધ છે તો એક બંધના કેટલા ઇલેક્ટ્રોન આવે બે ટપકા કરના આ થઈ ગયું H2 અણુ લુઈસ બંધારણ પ્લસ ચલો ક્લિયર હાલો હિલિયમ થઈ ગયો અષ્ટક પૂરું થઈ ગયું આવું છેલ્લે વિચારી લેવાનું આનું થઈ ગયું ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવ્યું એક કેટલા બંધ બનાવે બે પરમાણુ છે ચાલો હવે ત્યાર પછી O2 અણુ ઓક્સિજન ચાલો એમાં બે ઓક્સિજન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોય દ્વિબંધ ચાલો આની બે સંયોજકતા પૂરી થઈ ગઈ આની બે થઈ ગઈ દરેક ઓક્સિજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા હોય 4 બરાબર ઈ કેમ ખબર પડી બે બંધકારક ઈ તો આ બે બંધમાં એક એક વપરાઈ ગયા ને બાહ્ય કોષમાં કેટલા હોય 6 4 બીજા યુગ્મિત હોય બરાબર એટલે એ બંધકારક ડાબી નમકી અહીંયાથી જ આપણે દર્શાવી દેવું એટલે ભૂલ પડે નહીં ચલો હવે તો આના પરથી તમારે લુઈસ બંધારણ દોરો માત્ર બંધની જગ્યાએ જ ઇલેક્ટ્રોન મૂકવાના છે કેટલા બંધ છે બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ કેટલા ઇલેક્ટ્રોન આવે 4 ત્યાં બંધકારક તો આપણે રજૂ કર્યા છે આ એક જોડી એક બંધ બીજી જોડી બીજો બંધ બરાબર અબંધકારક તો આપણે મૂકી દેવાના છે ઓમાં દર્શાવ્યા એટલા જ આમ કરશો ને એટલે દરેક પરમાણુ હશે ને અણુમાં એની આસપાસ 8 ઇલેક્ટ્રોન થઈ જશે થઈ ગયા ને આ ઓક્સિજન પાસે 8 થઈ ગયા આની પાસે 8 થઈ ગયા બેયના અષ્ટક પૂર્ણ
ખાલી જગ્યા એમાં ગમે તે કોઈ कुछ भी કહે तुमको जो सिखाया गया है वो चेंज नहीं करने આ ક્રમને કદાચ તમે આમ છેલ્લે જવા દો આને પેલા લખો એનું કોઈ મહત્વ અહીંયા ઉપર એ પ્રમાણે લખી નાખો બરાબર ભૂલ છે समझे बोले क्या इस समय कोरोना वायरस के रावी एक मायुनी की पाछो निकली गयो चलो ત્યાર પછીનો નાઇટ્રોજન N2 ચલો બે નાઇટ્રોજન પરમાણુ એકબીજા સાથે કેવી રીતના જોડાય તો કે આવી એટલું નથી સર ભલે હોય નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હોય સંયોજકતા 3 બંધ તો થઈ ગયા પણ એના બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા 5 3 બંધકાર ત્રણેય બંધની રચનામાં એક એક આવી ગયા ને બે વૈધા એ બંધકાર ક્લિયર ચલો 3 બંધની રચના છે તો હવે એનું રીત સંધારણ કરો તમે તો આવડે છે 6 ઇલેક્ટ્રોન મૂકી દો બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 બંધની રચના પૂર્ણ થઈ અષ્ટક પૂર્ણ કરવું હોય તો અબંધકારક ઇલેક્ટ્રોન ફરજિયાત મૂકવા જ પડે છેલ્લા ગેમમાં આપણે ભૂલ્યું હતું કે દરેક પરમાણુ વચ્ચે એક બંધની રચના અષ્ટક પૂર્ણ ન થાય તો બહુબંધની રચના કરો એમ છતાંય ન થાય તો અબંધકારક ઇલેક્ટ્રોન મૂકવા કેટલા મૂકવા એ નિયમ છે અષ્ટક પૂર્ણ થાય તેટલા તમારે મજા આવે અને ઘરના વધારે ઉમેરી કરવાના જો અહીંયા 3 બંધની રચના થઈ ને તો આ બે મૂકા નહીં તો ખબર તમને એમ નામે પડી જાય થોડુંક લોજિક લગાવો દાખલા તરીકે હું કાઢી નાખું તમને ખબર નથી નાઇટ્રોજન પરમાણુ પાસે કેટલા મૂક્યા નથી ખબર એનો મતલબ એમ થાય કે તમને ઇલેક્ટ્રોન રચના આવડતી એનો મતલબ એમ થાય કે તમને બીજું ચેપ્ટર આવડતું તો આવા વિદ્યાર્થીઓ કઈ કરવાની જરૂર જ નથી બરાબર 6 ઇલેક્ટ્રોન થયા ને હવે ઘટકે મૂકી દેવાય ચાલો આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું આનું થઈ ગયું ચાલો સમજ પડી બોલો એના પછી કયું છે ઓઝોન ને પછી ક્યાં હેલો ઓઝોન ઓઝોન સારો છે કે ખરાબ છે સારો છે કેમ ખબર પડી પર્યાવરણમાં આવેલો છે ચેપ્ટરમાં પહોંચી ગયા ને ઓઝોન વાયુનું આવરણ ક્ષમતા પરના ઉપરના ભાગમાં પૂર્ણ થવા નિયા છે અને આ O3 વાયુ છે એનો એક અણુ કેવી રીતના બને છે એ તમને ક્ષમતા પવનનો વાયુમય ઘટક એક ઓક્સિજન છે બરાબર અને ઓક્સિજન વાયુનો અણુ એ અસંખ્ય છે ક્ષમતા પવન હવે સૂર્યપ્રકાશના પારજાંબલી પ્રકાશના કિરણો પડે પહેલા સમતાપર્ણના ઉપરના ભાગમાં જ આવે ને પછી એમાંથી પસાર થઈ પછી એની નીચે ક્ષોભવરણ આવે એમાં આવે ક્ષોભવરણમાં આપણે બધાય રહી છે મનુષ્ય સહિતની સમગ્ર જીવસૃષ્ટિ જ્યાં વસવાટ કરે છે એ આવરણ એટલે ક્ષોભવરણ. હવે પારજાંબલી પ્રકાશના કિરણો છે ને વપરાય જાય છે ક્યાં આ ઓઝોન વાયુ જે બને છે ને એ પ્રક્રિયામાં જ વપરાય જાય છે. તમે જોયું હશે કે અહીંયા બંને પ્રક્રિયાઓ બરાબર એમાં પહેલા O2 નું અણુ છે એની ઉપર પારજાંબલી પ્રકાશના કિરણો પડે. હવે O2 નું અણુ એટલે હમણાં જે બંધારણ જોયું બે ઓક્સિજન પરમાણુ વચ્ચે બંધ છે એ તૂટે એટલે એમાંથી નવા બે ઓક્સિજન પરમાણુ છૂટા પડે એક એક ઇલેક્ટ્રોન ધરાવતા મુક્ત મૂલકો કહેવાય જેને આપણે નવજાત ઓક્સિજન પરમાણુ કહે છે. પણ એ ખૂબ જ શક્તિ હોય એવી રીતના કોઈ રહી શકે કારણ કે નાસ્તા વિખાઈ ગયા છે ને વેચી થઈ ગયા તરત એ પાછા શું કરે અષ્ટક બનાવવાનું જ કામ કરે ને
એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. એ તમે ભણી ગયા. મુક્ત મૂલકો ખૂબ જ સક્રિય હોય એ ઇલેક્ટ્રોન યુગ્મ બનવાનું પ્રબળ વલણ ધરાવે છે. તરત જ હવે શું કરે, આ જે નવા છૂટા પડતા ઓક્સિજન પરમાણુ રહ્યા એ સમતાપણમાં ઓક્સિજન વાયુનો અસંખ્ય જથ્થો છે. એ ઓક્સિજન પરમાણુ સાથે જોડાઈ જાય, એ સંયોજન O2 + O એટલે શું બનાવે? O3. આવી જવાબ હવે ક્લિયર. એટલે એ બંને પ્રક્રિયાઓ છે O3 બનવાની. પેલા O2 ના અણુનું ખંડન થવાની પ્રક્રિયા, બરાબર, નવજાત ઓક્સિજન પરમાણુ છૂટા પડે ઈ, અને ઈ નવજાત ઓક્સિજન પરમાણુ છે ઈ ઓક્સિજન સાથે જોડાય અને O3 બનાવી. બંને પ્રક્રિયામાં પારજામણી પ્રકાશના કિરણો વપરાય છે. એની હાજરીમાં જ પ્રક્રિયા થાય છે. ગેરહાજરી હોય તો બંધનું ખંડન થાય, નવા બંધનું સર્જન એમાં શક્ય. મોટા ભાગના પારજામણી પ્રકાશના કિરણો આ ઓઝોન સ્તરની ઉત્પત્તિમાં જ વપરાઈ જાય છે. છતાંય થોડા ઘણા જે વધે છે ને એ પૃથ્વી પર પડે છે, તો એની ગંભીર અસર જુઓ તો બરાબર. આપણે જાણીએ છીએ કે દરિયા પર જો સતત આ પારજામણી પ્રકાશના કિરણો પડે તો દરિયાની ઘણી બધી જીવસૃષ્ટિ નાશ પામે. જમીન ઉપર પડે તો જમીનમાં જે ઉપલું ફળદ્રુપ પડ છે કે જેમાં ખેડૂતો ખેતી કરે એમાંથી ભેજનું પ્રમાણ શોષી લે. આવી જમીનને શુષ્ક જમીન કહેવાય, બંજર જમીન કહેવાય. એમાં ખેતી પછી થઈ શકે નહીં, કારણ કે ઉપલું ફળદ્રુપ પડ છે એકદમ માટીના કણો નજીક આવી ફળદ્રુપતા ઘટી જાય. પછી મનુષ્યની ચામડી પર પડે પારજામણી પ્રકાશના કિરણો તો એમાં ચામડીનું કેન્સર થવાની શક્યતા રહે છે. આવી હાનિકારક અને વિપરીત અસરો છે, જેના સામે ઢાલ સ્વરૂપનું રક્ષણ કોણ પૂરું પાડે છે? પણ આમાં ગાબડું પડતું જાય છે. એન્ટાર્કટિકા ઝોન ઉપર વૈજ્ઞાનિકોએ જોયું તો ઓઝોન સ્તરમાં મોટો ખાડો અથવા ગાબડું પડ્યું, જેને ઓઝોન સ્તરનું ક્ષયન થયું. એટલે કે ઓઝોન સ્તરની લંબાઈમાં ઘટાડો થયો. દાખલા તરીકે ઓઝોન વાયુનું આવરણ છે એ સમતાપણમાં આટલું ધારી લ્યો, એની લેન્થ આવડી છે, પણ કિલોમીટરમાં હોય તો સમજવા માટે આપણે આમ કહીએ છીએ. આવું હોય તો કાંઈ ન કહેવાય, કિલોમીટરમાં હોય બધી વસ્તુ. એમાંથી એનું અંતર છે ને ઘટતું જાય છે. ઘટતું જાય છે એના માટે જવાબદાર જે પદાર્થો છે જે ઓઝોન સ્તરની લંબાઈ ઘટાડે છે ને ODS પદાર્થો કહેવાય. ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ. સબસ્ટન્સીસ એટલે પદાર્થ, બહુવચન હોય. ડિપ્લેશન એટલે અંતર ઘટવું, એના માટે અંગ્રેજી શબ્દ ડિપ્લેશન વાપરવામાં આવે છે. ઓઝોન એટલે ઓઝોન. ઓઝોન સ્તરની લંબાઈમાં ઘટાડો થયો એને ODS પદાર્થો કહેવાય. એમાં તમે જાણો છો CFC ક્લોરોફ્લોરો કાર્બન, પછી BFC બ્રોમોફ્લોરો કાર્બન, બરાબર. અને એના વ્યુત્પન્નો એટલે કે CFC અને BFC માંથી ઉત્પન્ન થતા બીજા સંયોજનો એ બધા એના વ્યુત્પન્નો કહેવાય. માંથી ઉત્પન્ન થવું એટલે એના વ્યુત્પન્ન કહેવાય. આવા 95 જેટલા સંયોજનો જાણીતા છે અને એનો આપણે ઉપયોગ કરી છે ક્યાંક ને ક્યાંક. દાખલા તરીકે રેફ્રિજરેટર એર કન્ડિશનમાં શરૂઆતના સમયગાળામાં CFC વાયુ શીતક તરીકે. પછી આ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે એટલે એ CFC વાયુ વાતાવરણમાં પડે, સ્વભાવના વાયુમય ઘટકો સાથે સમિશ્રિત થાય, પછી ધીમે ધીમે સમતાપરણ સુધી પહોંચે અને આ ઓઝોન વાયુ સાથે CFC નો પ્રક્રિયા થાય. તો ક્લોરોફ્લોરો કાર્બન છે, બરાબર, CFC એમાં ક્લોરીન પરમાણુ છે અને આ એક ક્લોરીન પરમાણુ ઓઝોન વાયુના આશરે 1 લાખ અણુને તોડવાનું કાર્ય કરે છે, એક ક્ષમતા ધરાવે છે. એ કેવી રીતે એની મિકેનિઝમ આપી છે, બરાબર, લિથાની અંદરની મિકેનિઝમ આપી છે. એ ઓઝોન અણુ સાથે ક્લોરીનનો એક પરમાણુ જોડાય એટલે ક્લોરીન મોનોક્સાઇડ મુક્ત મૂલક બને અને ઓઝોન અણુનું રૂપાંતર O2 માં થઈ જાય. શેમાંથી જાય? O2 માં થઈ જાય. પછી વળી ક્લોરીન મુક્ત મૂલક થયો એ પાછો છૂટો પડી જાય પ્રક્રિયાને, કારણ કે હવે બીજા સ્ટેપમાં એ પ્રક્રિયા આવી રીતના આપી છે. ક્લોરીન મોનોક્સાઇડ ClO, બરાબર, મુક્ત મૂલક, ક્લોરીન ઉપર એક ઇલેક્ટ્રોન, એ સમતાપણમાં ઓક્સિજન વાયુ છે ને એની સાથે પ્રક્રિયા કરે. વળી એમાંથી ક્લોરીન મુક્ત મૂલક છૂટો પડી જાય તો એ પ્રક્રિયાને અંતે સતત છૂટો પડતો જાય. વળી બીજા ઓઝોન અણુ સાથે પ્રક્રિયા કરે. આવી રીતના એનો નાશ થતો. એક ક્લોરીન પરમાણુ ઓઝોનના આશરે 1 લાખ અણુને તોડે. આવા અસંખ્ય CFC ના કે BFC ના કે બીજા કોઈ પણ આવા ODS પદાર્થો છે એ સતત વાતાવરણમાં ભળતા રહે છે, બરાબર. કોઈને કોઈ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા, ઉદ્યોગો છે, રિફાઇનરીઓ છે, ફેક્ટરીઓ છે કે કારખાનાઓ છે કે કોઈ અન્ય વ્યવસાય દ્વારા. એટલે છેલ્લે આપણે વાતચીત કરીએ તો હવાનું પ્રદૂષણ જ કહેવાય. ઓઝોન સ્તર છે એમાં ગાબડું પડવું કે એનું ક્ષયન થવું એ હવાનું પ્રદૂષણ કહેવાય. એના ભાગ સ્વરૂપે જ કહેવાય ને, વાતાવરણમાં થતી પ્રક્રિયા છે જેના ખરાબ પરિણામો અત્યારે આપણે ભોગવવા પડે છે. એક તો આજે કોરોના વાયરસ કે જે કાંઈ શેના કારણે છે? માનવીય પ્રવૃત્તિઓને કારણે છે.
વિચારવાનું છે ઈ. કદાચ આવું બધું નહીં ભણી તો હવે ચાલશે. પર્યાવરણને બચાવો એ વિષય ઉપર આપણી જાગૃતતા હોવી જરૂરી છે. એટલે એ ચેપ્ટર મેં રદ નથી કરાવ્યું. આમ રદ થઈ ગયેલું અભ્યાસ. બબે પ્રશ્ન શું કામ કીધા? ખરેખર આ વર્તમાન પરિસ્થિતિને જોતા એ ચેપ્ટર અગત્યનું, કારણ કે એમાં જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ, આ ત્રણેયને બચાવવા જરૂરી છે. એ નહીં બચે તો આપણે બચવાના નથી. ચાલશે? ઓક્સિજન 1 મિનિટ નહીં લ્યો ચાલશે? એક બીજા નાક પકડી બે જાય, બંધ કરી દો, 1 મિનિટ સુધી બંધ કરી દો. લગભગ મને હાજર રહેવું પડે. પછી આ કાઢી નાખો. ચાલે? આમાંથી કોઈને પાણી વગર ચાલે, જમીન વગર ચાલે? હા સાહેબ, અમારે જમીન નથી. એ નથી સાચું, પણ જમીન વગર ન ચાલે. ખોરાકનું જે કાંઈ ઉત્પાદન થાય છે એ જમીન ચાલે. આ ત્રણ ઉપર તો માણસ જાતે એવડો મોટો ખતરો ઉભો કર્યો છે, અકલ્પનીય છે. કેવું છે? જો જમીન તો અત્યારે મોરબીની અંદર કરોડોમાં વેચાય છે. સહમત કે નહીં? આવનારા સમયમાં હશે. વાત રહી પાણીની. પાણી તો તમને ખબર જ છે, પાઉચથી લઈને બોટલ સુધી વેચાવા માંડ્યું છે ને. ઓક્સિજન એ કહ્યું એ વેચાતો. યાદ રાખજો, આવનારા ભવિષ્યની અંદર થોડા ઘણા દશકાઓ પછી ઓક્સિજન છે એના નાના નાના સિલિન્ડર આવશે, એમાં ભરીને વેચાતો હોય છે. તમે જ્યારે ભીડભાડવાળી જગ્યામાં જશો, જ્યાં મોટો સમુદાય હશે એવી જગ્યામાં જશો, એટલે ઓક્સિજન લેવામાં તમને જ મને બધાને તકલીફ પડશે. એવા સમય સિલિન્ડર બહાર કાઢી, બરાબર, જેમ કેમ ઓલા વેન્ટિલેટર ઉપર આવી કોઈ બેસન નહીં, એટલે કેમ એને પહેરાવી દેવામાં આવે, ઓક્સિજન એમાંથી લીધે રાખે. જ્યાં સુધી આપો ત્યાં સુધી રેડી ચાલે. એનાથી હશે. આવી એક ઇમેજ તમે વિચારી શકો, કલ્પના કરી શકો. આવું થશે. હું ન જોઈ શકું તો કાંઈ નહીં, પણ તમે ભવિષ્યમાં હશો, તમે જોઈ લો એટલે તમને અંદાજ આવશે, ખબર પણ. સૌથી આ ત્રણ વસ્તુને બચાવવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે. જો આ ત્રણ વસ્તુ શુદ્ધ હશે ને તો જ આપણે બધા સુધરીને જીવી શકશું. નહીંતર આવું નવું કંઈક ને કંઈક નવું આવશે. આ જઈ છે નવું કંઈક આવશે, કંઈ એનો સામનો કરવા માટે જો આપણી પાસે કોઈ ઈલાજ નથી હતી છે. આપણી બધાની પહેલી ફરજ એ બધી. ઘણા બધા પક્ષીઓ, પ્રાણીઓ લુપ્ત થઈ ગયા, ઘણા બધા લુપ્ત થવાને હારે છે. ભલે બીજા આપણે નથી પણ એ બધાનો રોલ આપણા જીવનમાં શું છે એ તમે બી ગ્રુપના વિદ્યાર્થી છો, હવે તમને ખબર હોવી. આહાર સાકળ, આહાર ઝાડ ભણી ગયા ને, સંતુલન ચેપ્ટર ભણી ગયા, બરાબર. એ રાસાયણિક પ્રક્રિયાઓમાં સંતુલન જરૂરી છે. એવી જ રીતના પર્યાવરણની જે સંતુલન છે એ ખોરવાઈ જતું જાય છે. આ ગ્લોબલ વોર્મિંગ સમસ્યા જો ગ્રીન હાઉસ અસર, દિન પ્રતિદિન પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. ભલે નથી, ગમે ત્યારે કોઈ પણ મોટી આકસ્મિક ઘટનાઓ બનશે. એ આપણે પૂછીને કઈ થવાનું, કોરોના વાયરસ કે બધા પૂછીને જલ્દીમાં જે મોટા મોટા આજકાલ પૂછીને આવે છે, હલો ભાઈ તૈયારી રહી ગયું, આટલા સમય આટલા વાગે આવું. એ આવે પછી જ આપણે બધું છોડી દઈએ. આપણે કઈ છોડતા અનુભવ કર્યો હતો ને તમે બધાએ? કેવડા હતા ત્યારે? હતા જ નહીં. હું નવું ભણતો, અરે એ નહીં, હવે મુખ્ય ધરતીકંપ આવ્યો છે. પછી દરિયાની સપાટી છે તો દિન પ્રતિદિન ઊંચી આવતી જાય છે, કારણ કે ધ્રુવ પ્રદેશમાં એનો 2% બરફનો જથ્થો છે ખરેખર પીગળવો ન જોઈએ. બરફ સ્વરૂપે જ આચ્છાદિત થયેલો રહેવો જોઈએ, પીગળે. ગ્લોબલ વોર્મિંગ સમસ્યાને કારણે પૃથ્વીનું તાપમાન જે સરેરાશ જળવાવું જોઈએ એના કરતાં વધતું જાય. તો દરિયા કિનારાના આસપાસના વિસ્તારો છે એ આવનારા અમુક ભવિષ્યના વર્ષોની અંદર પાણીમાં ગરકાવ થઈ જાય છે. બરાબર, મુંબઈ છે એ બધી જગ્યાએ તમે જોઈ, એ વિસ્તાર આખે પાણીમાં ગરકાવ થઈ જાય છે. અને પછી આ પૂર આવું અચાનક કઈ નક્કી નહીં હોય, બરાબર, આવું બધું થશે. તો એનો આપણી પાસે ઈલાજ, એ વસ્તુનો આપણી પાસે ઈલાજ હોય, પણ કુદરતી આ બધું સમસ્યા હોય ને ઈલાજ પેલા આનું સંરક્ષણ કરવું અઘરું છે. ચાલો અહીંયા વાત આવી ઓઝોનની. ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 3. પેલા એની સાદું બંધારણ જોઈએ.
તો 3 ઓક્સિજન માંથી કોઈ પણ 2 ઓક્સિજન પરમાણુ છે એ એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલા હોય. કેવી રીતના? દ્વિબંધથી. અને 2 ઓક્સિજન પરમાણુ એક બંધથી હોય. પેલા આટલું કામ કરી લેવાનું. સમજાણું? ગમે તે 2 ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે દ્વિબંધથી અને બાકીના 2 વહી જાય એક બંધ. આવું મેં કરી નાખ્યું. આમ કરવાથી શું થયું? આ ઓક્સિજનની 2 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. બંધકારક ઇલેક્ટ્રોન 2 આવી ગયા. આના કેટલા વધ્યા હવે? 4. ઈ કેવા વધ્યા? ચારે ચાર મૂકી દેવાના ને. ખુલ્લી ઇલેક્ટ્રોન છે એની પાસે. કેવા છે? ખુલ્લી. એટલે જે છે એની પાસે એટલા છે. 2 બંધકારક કોઈ છે, 4 બંધકારક છે. એટલે ખુલ્લી ઇલેક્ટ્રોન છે. આની પાસે જો બંધકારક કેટલા થઈ ગયા? 3. ખરેખર 2 જ આવવા જોઈએ ને. કુલ કેટલા થયા? આસપાસ 6. તો પોતાના બંધકારક તો 2 જ હોય. અબંધકારક કેટલા હોય? 4. એમાંથી 2 વપરાઈ ગયા. બીજા કેટલા? આની પાસે બંધકારક કેટલા છે? 2. એક બંધ છે કેટલા હોય? 2. 4 તો અબંધકારક હોય. હજી એની એક સંયોજકતા ઘટે છે. એક સંયોજકતાના ઇલેક્ટ્રોન કેટલા ગણવાના? 2. આની પાસે હોય. આવા કિસ્સામાં શું થયું ખબર પડી ને? આને 2 ઇલેક્ટ્રોન ભેળવા છે. આ કેવું કહેવાય? આને 2 ઇલેક્ટ્રોન નું દાન કર્યું, ગુમાવ્યો. એની પર જો પર આવે. આની પર કઈ આવે? આ ઓક્સિજન પરમાણુ પર કઈ આવે? ઓઝોનના અણુમાં કેટલા ઓક્સિજન પરમાણુ ઉડાડ્યા છે? 3. ત્રણેય પરના ભાર ખબર પડી? આને એના ફોર્મલ ચાર્જીસ કહેવાય. શું કહેવાય? ફોર્મલ ચાર્જીસ. આના પછીનો પ્રશ્ન છે નિયમનિષ્ઠ ભાર. જો એમાં ઇંગ્લિશમાં લખ્યું છે ફોર્મલ ચાર્જ. લખ્યું છે ને? ચાલો, ત્રણેય ઓક્સિજન પરમાણુ તમને ફોર્મલ ચાર્જ ખબર પડી કે આની ઉપર દોરું 0, આની ઉપર +1 અને આની ઉપર -1. હું જો બંધ ફેરી નાખીશ તો ફોર્મલ ચાર્જીસ બદલાઈ જશે હો. ઘણા એમ કરે કે આ દ્વિબંધ આ બાજુ મૂકી તો ગમે તે બાજુ મૂકી શકાય. તો એક બંધ આ બાજુ મૂકવાનો. તો આ 2 પરમાણુ વચ્ચે એક બંધ આવે તો આ ઓક્સિજન પરમાણુ પર ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર શું કહેવાય? માઈનસ. આની પર 0, આની પર ક્લિયર? કેમ ગણવું એ તમને પછી શીખવાડીશ. પણ ફોર્મલ ચાર્જ અથવા નિયમનિષ્ઠ ભાર આને જ કહેવાય. પરમાણુ પરનો જે વીજભાર આવે એનો નિયમનિષ્ઠ ભાર કહેવાય અથવા એનો ફોર્મલ ચાર્જ કહેવાય. ની ગણવા માટે આપણે માત્ર ને માત્ર જે તે પરમાણુની ચર્ચા કરીએ છીએ. દાખલા તરીકે આ 3 ઓક્સિજન પરમાણુમાં હું આ ઓક્સિજન પરમાણુની વાત કરું. નાની પરનો મારે નિયમનિષ્ઠ ભાર મેળવવો. તો પહેલા તો આ ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન ઈ કોઈથી બદલાય નહીં. જે પરમાણુની વાત કરો છો એના સંયોજકતા ઇલેક્ટ્રોન તમને ખબર છે. ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા કહેવાય? 6. ઈ બદલાય નહીં. હવે એની લુઈસ રચના, ઓક્સિજન પરમાણુની લુઈસ રચના છે. એની અંદર સંકળાયેલા ઇલેક્ટ્રોન બરાબર એટલે ટૂંકું અને ટચ. દરેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ રચનામાં સંકળાયેલા ઇલેક્ટ્રોન છે. એ બે વચ્ચેનો તફાવત જેને આપણે કહેવાના છે નિયમનિષ્ઠ ભાર. બરાબર? પરમાણુના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન અને ઈ જ પરમાણુ છે એની લુઈસ રચનામાં વપરાયેલા કુલ ઇલેક્ટ્રોન એ બે વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. એને શું કહેવાય? એના પરનો નિયમનિષ્ઠ ભાર. પછી લુઈસ રચનામાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન હોય. લુઈસ રચનામાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન હોય. પહેલો પ્રકાર કયો? બંધકારક ઇલેક્ટ્રોન. બીજો પ્રકાર કયો? ચલો ક્લિયર? બસ આ રીતના આપણે એને ક્લાસિફાઈ કરશું, આગળ વર્ગીકૃત કરશું અને નિયમિત ભાર કરીશું. ચાલો હવે આની લુઈસ રચના આવડે ને બધાને? શું બાકી લુઈસ રચનામાં? માત્ર બંધના સ્થાને ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો ચાલો બોલતા જાઓ. હવે પહેલા આ મૂકી દો. આ બાજુ દ્વિબંધ છે કેટલા ઇલેક્ટ્રોન મૂકવું? 4. પછી આ તો બધા હોય નામ રાખવાના હો. એમાં કઈ ફેરફાર કરવાનો નથી. આ બાજુ કેટલા બંધ છે? 1. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? 2. આની પાસે કેટલા હતા? 6. 6 રાખવાના. ઉપર લખીશું. સારી લાગે ખબર પડે એટલે લખીશું. હાલો ક્લિયર? બોલો ઓઝોન પછી કયોનું આપેલો છે? NF3. નાઇટ્રોજન ટ્રાઈ અષ્ટક પૂરા થઈ ગયા આમાં. આનું થઈ ગયું 4 ને 4 8. આનું એ મજા આવી ગઈ. NF3 છે ને? ચલો મધ્યસ્થી પરમાણુ એની આજુબાજુ કેટલા ફ્લોરિન? માળખાકીય રચનામાં એક બંધ તો મૂકવાનો ને. રેડી?
આમ કરવાથી દરેક ફ્લોરિનની સંયોજકતા પૂર્ણ થઈ જાય છે. સંયોજકતા એક જ હોય ને, નાઇટ્રોજનની કેટલી હોય 3 પૂરી થઈ. નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન વધ્યા હશે 2, જે કેવા હશે નાઇટ્રોજનની અષ્ટક પૂર્ણ થઈ ગયું. ન ખબર પડે તો એની આજુબાજુ 3 બદલે 6 ઇલેક્ટ્રોન થયા. કેટલા ઘટ્યા 2. તો ઘણા ને સાહેબ અષ્ટક પૂર્ણ કરવા એક બંધની જગ્યાએ બહુ બંધની રચના કરવાની, ઘણા દ્વિબંધ કરશે. દ્વિબંધ કરે તરત ક્લોરીનનું ખૂન થઈ ગયું. શા માટે? ક્લોરીનની એક સંયોજકતા જોઈએ, કોઈથી બે બંધથી જોડાય નહીં. આવું થોડુંક લોજિક એ લગાડવાનું. એટલે ફરજિયાત કેનો સહારો લેવાનો? અબંધકારક ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન પર 2 ઇલેક્ટ્રોન ઘટે છે, અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. સમજાય છે? પછી ક્લોરીનના કિસ્સાનો વિચાર કરીને તમે આગળ વધી શકો. ક્લોરીન પાસે અબંધકારક કેટલા હોય? 6. એ તમને ખબર છે ને હવે? બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. જે પૈકી એક બંધકારક અને 6 અબંધકારક. દરેક ક્લોરીન પાસે હોય, દરેક હેલોજન પરમાણુ પાસે હોય. એમ કે કોઈ વાંધો નથી. આ દરેક બંધમાં એક બંધકારક હોય જ. એ કેવો ઇલેક્ટ્રોન હોય? અયુગ્મી. આ 6 કેવા હોય? યુગ્મી. અયુગ્મિતને કેવો કહેવાય? બંધકારક. યુગ્મિતને કેવા કહેવાય? અબંધકારક. બસ આટલું સમજવાનું છે ને એનું આ બધાય પાલન કરે છે, એ સાબિતી આપે છે. હલો, લુઈસ રચના ઉડી જાય એવી રીતના હોય. એવી રીતના બધાય હોય. ચાલો, આના ઇલેક્ટ્રોન થઈ ગયા. આના ઇલેક્ટ્રોનના ક્લોરીનના. પછી આ બાજુ એક બંધથી ક્લોરીન જોડાય છે. એક બંધના કેટલા ઇલેક્ટ્રોન? 2. ચાલો, આ ક્લોરીનને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ને આસપાસ. પછી એક બંધ અહીં દર્શાવ્યો છે. તો આ ક્લોરીનને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. મોસ્ટ ઇલેક્ટ્રોન થઈ ગયું. નાઇટ્રોજન આ બે અબંધકારક મૂકી દો એટલે નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 8 ઇલેક્ટ્રોન થઈ ગયું. નિયમ પ્રમાણે દરેક પરમાણુ પોતાના અષ્ટક બનાવે છે. હાલો બોલો એના પછી CO3 લે આ તો આયન આયો. ત્યાં સુધી બધા અણુઓ હતા. આયન તો કાઈ વાંધો નહીં, ભણાવી દીધું છે, ખબર છે. તો આના કુલ સંયોજક ઇલેક્ટ્રોન કેટલા થશે? કાર્બનના 4, ઓક્સિજનના 6. કેટલા પરમાણુ છે? 3. 18 ને 4 22. એ મેળવે છે આ 24 ઇલેક્ટ્રોનનો આપણે ઉપયોગ કરીશું અને એની લુઈસ રચના દોરીશું. પણ આમાં મધ્યસ્થી પરમાણુ કોણ? કેટલા ઓક્સિજન છે જોડાયેલા? આવું વિચારવાનું ને. અહીંની શું કહેવાય? માળખાકીય રચના. પછી તમને કઈ ખબર જ નથી, નામી જ નથી. તો દરેક બાજુ શું કરવાનું? એક બંધ તો મૂકી દેવાનો ને. આમ કરવાથી તમને શું લાઈટ થઈ? અષ્ટક પૂર્ણ કરવાની લાઈટ તો પેલા થવી જોઈએ ને. કાર્બન અષ્ટક પૂર્ણ થવા માટે તમને ખબર પડી ગઈ કે કાર્બન સાથે 3 ઓક્સિજન છે. એમાં ગમે તે એક બાજુના ઓક્સિજન સાથે 2 બંધ હોવા જોઈએ, તો જ કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય. તમને એમ થાય સાહેબ અબંધકારક ઇલેક્ટ્રોનનો સહારો લેવો હોય તો લઈશું તો એક ઓક્સિજનના અષ્ટક પૂર્ણ નહીં થાય. કારણ કે ઓક્સિજનની આજુબાજુ 2 બંધ તો હોવા જોઈએ એની સંયોજકતા પ્રમાણે. આ સંયોજકતા પૂર્ણ થાય એમ સમજો, કે અષ્ટક પૂર્ણ થાય એમ સમજો. સંયોજકતા પૂર્ણ થાય ને અષ્ટક પૂર્ણ થઈ જાય. આ કાર્બનની ક્યાં 4 સંયોજકતા પૂરી થઈ છે? 3 થઈ છે. જો 6 જ ઇલેક્ટ્રોન થાય, અષ્ટક પૂર્ણ ન થયું. 4 સંયોજકતા આજુબાજુ 4 બંધ, તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય, અષ્ટક પૂર્ણ થઈ જાય. સમજાણું? બધું બરાબર જ ચાલે છે જે પ્રમાણે સમજ્યા છે. તો ગમે તે એક બાજુ મારે દ્વિબંધ મૂકવાનો, કઈ બાજુ મૂકું? ચાલો કે બાજુ મૂકું? પેલા ભાઈઓને ભાઈ બોલો બોલો. હવે તમે કયો કે બાજુ? લીખીને આપો કે બાજુ? ચાલો રેડી. હાલો, આની 2 સંયોજકતા પૂરી. બંધકારક ઇલેક્ટ્રોન 2 આવી ગયા ને. અને આ બંધકારક કેટલા? 4. કાર્બનના તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ને, અષ્ટક પૂર્ણ થઈ ગયું. ચાલો આની પાસે અબંધકારક પેલા તો 4 મૂકવાના ને. એક સંયોજકતા ઘટે છે એના કેટલા? 2 વધી ગયા ને. આની આસપાસ ઇલેક્ટ્રોન આની આજુબાજુ 6
બે ઇલેક્ટ્રોન એને શું કર્યા છે? બે નો મેળવ્યો હોય. ખરેખર કેટલા મેળવ્યા હોય? એક. આપણે જોડીમાં જ વાત કરી છે, એકલાની વાત કરતા નથી. બરાબર? લાની પર આવી. ચાલો માઈનસ છે, માઈનસ કુલ કેટલા થઈ ગયા? માઈનસ 2 આવી ગયો વિજભાર. સમજાણું ને આપણે શું કર્યું કામ કર્યું? હાલો હવે આનું લૂઈસ નિયમમાં સમજાણું ને બધાને જે રીતે યાદ પડે. શું છે દેખાડો કરો છો? સમજાઈ ગયું બધાને? બધાની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો રેડી? નથી કોઈ કઈ પ્રશ્ન? બોલો કઈ. પેલા તો એક બંધ મૂકી દેવાનું, પછી એક થી વધુ બંધ ક્યારે મૂકવા? ગમે તે બાજુ મૂકશો, જેથી કરીને મધ્યસ્થી પરમાણુ અષ્ટક પહેલા પૂર્ણ કરવું. એનું મધ્યસ્થ આ બીજી રીત છે, શોર્ટકટ. મધ્યસ્થી પરમાણુ અષ્ટક પૂર્ણ કરશો, બાકી તમને ખબર પડી જશે. બાકીના દરેક પરમાણુના અષ્ટક પૂર્ણ કરવા તમારે સૂત્રવાનું અબંધકારક ઇલેક્ટ્રોન મૂકી દેવા. કાંઈ નો વેચો કાંઈ નહીં. ચલો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન? આ બાજુ 2. કેટલા હોવા જોઈએ અબંધકારક? 6. આની આજુબાજુ એક બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? 2. 8 તો કરવાને 6 મૂકી દેવાનું. પછી ઓલરેડી બધું બેલેન્સ થઈ ગયું, જોઈ લે. ચલો ક્લિયર? બોલો એના પછીનું ઉદાહરણ. નાઇટ્રિક એસિડ. જો છે બધા એસિડ કેવો હોય? એસિડ કેવો હોય? ચાલો જો આમાં મધ્યસ્થી પરમાણુ નાઇટ્રોજન રાખો દે. આવી માળખાકીય રચના છે. એવી ઓક્સિજન કેટલા છે? અને હાઇડ્રોજન આવે ને, તમને ખબર પડી એક OH બનતો હોય. હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોક્સિલ સમૂહ. OH એટલે ગમે તે ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય. નાઇટ્રોજન છેડે જ હોય, વચ્ચે કોઈ હોય. તો હવે નાઇટ્રોજનની આસપાસ ગોઠવવાના કોને મારે? ઓક્સિજનને. કેટલા ગોઠવવાના? 3 છે, 3. તો એક અહીંયા ઘણા રીતે ઉપર મૂકો, ઉપર મૂકો. તમને એમ લાગે નીચે મૂકો, પણ આજુબાજુ 3 મૂકવા. રેડી? હાઇડ્રોજન હોય તો ગમે તે એક બાજુ મૂકવાનું, એવું જરૂર નથી. ગમે તે એક બાજુ, પણ આ બાજુ જગ્યા જાજી છે, આ બાજુ. હવે આ માળખાકીય રચના આટલી ખબર પડી ગઈ બધે. હવે બધાય પરમાણુ વચ્ચે દરેક 2 પરમાણુ વચ્ચે એમ કીધું છે એક બંટો મૂકવાનો. આટલું કરો એટલે બધું કામ મોટા ભાગનું વળતું. આ હાઇડ્રોજનની 1 સંયોજકતા થઈ ગઈ. આ ઓક્સિજનની 2 સંયોજકતા થઈ ગઈ. આ નાઇટ્રોજનની 1, 2 ને 3 સંયોજકતા થઈ ગઈ. હવે આ નાઇટ્રોજન અષ્ટક પૂર્ણ થયું ના? અષ્ટક પૂર્ણ કરવા 2 રીત છે. એક બહુબંધનો સહારો લ્યો અથવા અબંધકારક ઇલેક્ટ્રોન મૂકો. પણ આપણે જોવાનું કે એવા 2 ઓક્સિજન પરમાણુ હજી રહી જાય છે કે જેની સંયોજકતા પૂરી થઈ. આવા સમયે થાય ને એટલાની સંયોજકતા પેલી પૂર્ણ કરવાનો ટ્રાય કરવાનો. પછી એની સંસ્પંદન રચના હોય. બરાબર? બધાની પૂરી ન થાય, સંસ્પંદન રચના. સંસ્પંદનમાં ખબર પડે ને? ગમે તે એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય. હું દાખલા તરીકે અહીંયા મૂકી દઉં. આ ઓક્સિજનની 2 થઈ ગઈ ને? આની એક ગઈ, એની ઉપર અબંધકારક કેટલા મૂક્યા? આની પર કેટલા અબંધકારક? નાઇટ્રોજન 2 ઇલેક્ટ્રોન હતા ને પોતાના, અહીંયા બંધ દ્વિબંધ બનાવવામાં વાયપરા. કારણ કે જો એની સંયોજકતા 4 થઈ ગઈ, ખરેખર 3 જ હોય. પોતાના 2 ઇલેક્ટ્રોનમાં વાયપરા એટલે ગુમાવ્યા. એની પર શું આવે? આની પર કેટલા આવે? 4000. કારણ કે 2 બાજુ એક એક બંધ છે ને. એક બંધકારક આમાં ને એક આમાં. હાઇડ્રોજન પાસે એક બંધકારક હોય આમાં. હા, બધું બરાબર છે. હવે જો તો અભ્યાસ કરતા જાવ. આવી નાઇટ્રોજન 3 બંધ જ બનાવે, 3 બંધકારક જ હોય. આ ચોથો બંધ શા માટે બની ગયો? એની પાસે 2 હતા. એની પાસે 2
આની પાસે 4 બંધકારક તો રાખવાના છે. પોતાનો એક બંધકારક છે. પોતાનો એક શું છે? બંધકારક. ઈ ઘટે છે અહીંયા. ખરેખર આવું હોય પણ આપણે જોડીમાં જ રાખી છે. અને આની પાસે બે હતા ને એમાંથી એને અહીંયા બંધની રચનામાં એક જ વાયરો. એક જે વાયરો ની નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુતતા વધારે હતી. આને તરત જ ખેંચી લીધું પોતાને. અને પોતાના હાડ કરી નાખ્યો. જોયું? આવું હોય આપણે એમ કહીએ કે આ બંધમાં બે વાયરો. બે નો વાયરો એક જ વાયરો. એક તો ઓક્સિજન લઈ હોય ને આ તો બે બંધકારક ઇલેક્ટ્રોનો જોઈએ બે બંધની રચના છે. પણ આના કરતા આની વિદ્યુતઋણતા વધારે. ઈ વિદ્યુતઋણતાના નિયમનું પાલન કરતા જ હોય. સમજાઈ ગયું? સાચી કેમિસ્ટ્રી આ છે. તો આની પાસે 6 થઈ ગયા એટલે મેળવા માઈનસ. કારણ કે HNO3 નો અણુ કેવો છે? તટસ્થ થઈ ગયો. પ્લસ એકમ બીજવાર 1 માઈનસ 1 એકમ 1 નીલ. પ્લસ 2 હોત તો પ્લસ 2 માંથી માઈનસ 1 કાઢો તો પ્લસ 1 વધે. એવું તો કઈ છે જ નહીં એટલે નો જ થવું જોઈએ. નથી જ. માઈનસ 1 એકમ બીજવાર ને પ્લસ 1 એકમ બીજવાર નીલ થઈ જાય ને. અણુ તટસ્થ. સમજ પડી? હાલો હવે શું કરવાનું છે? મધ્યસ્થી પરમાણુ નાઇટ્રોજન આની બાજુ 1 ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન? અબંધકારક 4. આ બાજુ કેટલા બન? 1 હાઇડ્રોજન નું થઈ ગયું. 2 ઇલેક્ટ્રોન સાથે હિલિયમ. ઓક્સિજન ની આજુબાજુ 8 થઈ ગયા. હા. પછી આ નાઇટ્રોજન પરમાણુ છે એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? કેટલા થવા જોઈએ? થઈ ગયા 2 2 4 ની 4. પછી અહીંયા કોણ હતો? ઓક્સિજન. એની આજુબાજુ કેટલા થવા જોઈએ? થઈ ગયા 4 અને 4. પછી આની બાજુ કોણ છે જી? ઓક્સિજન. એની આજુબાજુ કેટલા થવા જોઈએ? 8. થઈ ગયા. નથી ગયા ની બાકી. હવે થઈ ગયા. હવે આ દરેક પરમાણુ પરના તમને નિયમની ભારે ખબર પડી જશે. પડીએ ને? ચાલો હાઇડ્રોજન પરનો નિયમ ની બહાર દોરું. આ ઓક્સિજન પર દોરું. આ નાઇટ્રોજન પર. આ ઓક્સિજન પર. આ ઓક્સિજન પર. વાહ. તો આના પછીનો પ્રશ્ન એ ક્લિયર. ચલાવવાની જરૂર ખાલી સમજવાની જરૂર. એમ જે સૂત્ર આવે છે સમજો. ચાલો ક્લિયર. ઘણું છે હવે. જાજો લેવાઈ ગયો.